નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ફ્રેઝલ વર્બનો અભ્યાસ કરી રહ્યા હતા. તો હજુ આપણે 1 થી 58 સુધીના ફ્રેઝલ વર્બનો અભ્યાસ કર્યો છે અને આપણે 59 થી આગળ ક્રમશઃ ફ્રેઝલ વર્બનો અભ્યાસ કરવાનો હજી બાકી છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ફ્રેઝલ વર્બ છે 1 થી 58 સુધીના ફ્રેઝલ વર્બના અભ્યાસમાં તમે એવું જોઈ શકો છો કે ફ્રેઝલ વર્બ કેવી રીતે બને છે. તો કે મુખ્ય ક્રિયાપદની સાથે એડવર્બ ઉમેરાય ત્યારે પણ ફ્રેઝલ વર્બ બને છે. બીજું કે મુખ્ય ક્રિયાપદની સાથે પ્રેપોઝિશન પ્લસ થાય ત્યારે ફ્રેઝલ વર્બ બને છે. અને ત્રીજું કે જ્યારે મુખ્ય ક્રિયાપદ પ્લસ એડવર્બ અને પ્લસ પ્રેપોઝિશન ત્રણેય જ્યારે મિક્સ થાય છે ત્યારે ફ્રેઝલ વર્બ બને છે. તો હવે આપણે 59માં ફ્રેઝલ વર્બથી ક્રમશઃ અભ્યાસ કરીશું. તો 59નું ફ્રેઝલ વર્બ છે કરી ઓન. કરી ઓન એટલે એનો મિનિંગ શું થશે? આગળ વધવું. કરી ઓન એટલે કે આગળ વધવું. માત્ર કરી હોય તો શું થાય? લઈ જવું. માત્ર તમને કરી ક્રિયાપદ આપેલું હોય તો એનું ટ્રાન્સલેશન છે એ લઈ જવું થાય, પણ કરીની સાથે ઓન પ્રેપોઝિશન ઉમેરાય છે ત્યારે આપણા કરી ઓન ફ્રેઝલ વર્બનું ટ્રાન્સલેશન શું થાય છે? આગળ વધવું. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ અને એક્ઝામ્પલનું ટ્રાન્સલેશન કરી લઈએ. ડિસ્પાઇટ ધ એક્સિડન્ટ કે અકસ્માત થયો છતાં પણ. હવે તમને યાદ છે કે આપણે ફ્રેઝ પ્રેપોઝિશનનો અભ્યાસ કર્યો. ફ્રેઝ પ્રેપોઝિશન આપણે આમાં અલગ પેજમાં લખીએ. ફ્રેઝ પ્રેપોઝિશન કે શબ્દ સમૂહવાળા નામ યોગી અવયવ. તો આપણે એમાં જોયું કે ફ્રેઝ પ્રેપોઝિશન કોને કહેવાતું? તો કે ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, એના પછી ડ્યુ ટુ, પછી ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. તો આમાંથી ઘણા બધા ફ્રેઝ પ્રેપોઝિશન એવા છે કે જે એકના બદલે બીજા વાપરી શકાય છે. બીકોઝ ઓફ એટલે ને કારણે, ઓન અકાઉન્ટ ઓફ એટલે ને કારણે, ઓવિંગ ટુ એટલે ને લીધે, ડ્યુ ટુ એટલે ને કારણે. હવે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંનેનું ટ્રાન્સલેશન શું થાય છે? છતાં પણ એવો જ એનો અર્થ થાય છે. પરંતુ ડિસ્પાઇટ છે એ ક્યાં વપરાય છે? તો કે ડિસ્પાઇટને આપણે વાક્યની શરૂઆતમાં વાપરી શકીએ છીએ, જ્યારે ઇનસ્પાઇટ છે એ ક્યાં વપરાય છે? વાક્યની વચ્ચે વપરાય છે. એટલે કે ડિસ્પાઇટ વાક્યની શરૂઆતમાં વાપરી શકાય છે, જ્યારે ઇનસ્પાઇટ છે એ વાક્યની વચ્ચે વપરાય છે. પણ બંનેનો મિનિંગ કેવો થાય છે? છતાં પણ. તો હવે આપણે ડિસ્પાઇટ વાળું આપણે એક્ઝામ્પલ છે કરી ઓન ફ્રેઝ પ્રેપોઝિશનનું, એ એક્ઝામ્પલનો આપણે આગળ અભ્યાસ કરીએ. તો જોઈએ હવે. ડિસ્પાઇટ ધ એક્સિડન્ટ કે અકસ્માત થયો છતાં પણ. ધ્યેય એટલે કેવો? કેરીડ ઓન વિથ ધ પ્રોગ્રામ. અકસ્માત થયો છે છતાં પણ તેઓ પ્રોગ્રામમાં આગળ વધ્યા. કે અકસ્માત થયો છતાં પણ તેઓએ પ્રોગ્રામ બંધ કર્યો નહીં. પ્રોગ્રામ જે શરૂ રાખવાનો તો એ પ્રોગ્રામ છે એ આ ક્રમશઃ આગળ ને આગળ શરૂ રાખે છે. પ્રોગ્રામ છે એને બંધ કર્યો ન હતો. તો હવે આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ. ડિસ્પાઇટ ધ એક્સિડન્ટ. એક્સિડન્ટ એટલે કે અકસ્માત. અકસ્માત થયો. ડિસ્પાઇટ એટલે છતાં પણ. ધ્યેય એટલે તેઓએ. કેરીડ ઓન વિથ ધ પ્રોગ્રામ. પ્રોગ્રામ આગળ વધારવાનું રાખ્યું છતાં પણ તેઓએ પ્રોગ્રામ આગળ વધાર્યો. આગળ વધાર્યો. હવે કેરીડ શબ્દમાંથી વાય દૂર કરીને આઈઈડી પ્રત્યે લાગ્યો એટલે ટુ કરીનું પાસ્ટ ટેન્સનું રૂપ કેરીડ બને છે, જેથી આગળ વધવું એવો કેરી ઓનનો મિનિંગ થાય છે. પણ કેરીડ ઓન એટલે આગળ વધાર્યો, જે પાસ્ટ ટેન્સનો ટ્રાન્સલેશન દર્શાવે છે. કેરીડ ઓન એટલે કે આગળ વધાર્યો. તો ડિસ્પાઇટ ધ એક્સિડન્ટ કે અકસ્માત થયો છતાં પણ, ધ્યેય કેરીડ ઓન વિથ ધ પ્રોગ્રામ. તેઓએ પ્રોગ્રામ આગળ વધાર્યો. ક્યારેક એવી ઘટના બને કે એક્સિડન્ટ કે બીજું કોઈ પણ કારણ હોય તો જે કોઈ પણ ક્રિયા પ્રસંગ છે જેને આપણે સ્ટોપ કરી દેતા હોઈએ છીએ,
પણ અહીંયા વિરોધ દર્શાવવાના ભાવમાં કે અકસ્માત થયો છતાં પણ તે કેરીડ ઓન વિથ ધ પ્રોગ્રામ, તેઓએ પ્રોગ્રામ આગળ વધાર્યો. તો હવે આપણે આગળનું ફ્રેઝલ વર્બ સમજીએ. કેર ફોર. કેર ફોર એટલે શું થાય? પ્રવાહ કરવી, પસંદ કરવું અથવા તો યોગ્ય લાગવું. કેર ફોર, આમ આપણે સામાન્ય મિનિંગ જોઈએ તો કેર એટલે શું થાય? કાળજી લેવી. સામાન્ય અર્થ જોઈએ તો કેર એટલે કાળજી લેવી થાય. પણ કેરની સાથે જ્યારે ફોર પ્રેપોઝિશન ઉમેરાય છે ત્યારે કેર ફોરનો મિનિંગ શું થશે? પસંદ કરવું, યોગ્ય લાગવું અથવા તો પ્રવાહ કરવી. તો હવે આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. વુડ યુ કેર ફોર સમ કોફી? વુડ યુ શેના માટે? તો કે પોલાઇટ રિક્વેસ્ટ માટે પણ વપરાય છે. કેર ફોર એટલે પસંદ કરવું, સમ કોફી એટલે કોફી. શું તમે કોફી પસંદ કરશો? શું તમે કોફી પસંદ કરશો? તો તમે કોફી પસંદ કરશો કે નહીં? તો એના માટે વુડ યુ શબ્દ સમૂહથી ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય બનાવ્યું છે. વુડ છે એ મોડલ ઓક્ઝિલરીઝ, યુ કરતા, કેર ફોર છે આપણું ફ્રેઝલ વર્બ અને સમ કોફી અન્ય શબ્દ. શું તમે કોફી પસંદ કરશો? એવો એક્ઝામ્પલ કેર ફોર માટે અહીંયા વપરાણેલું છે. તો હવે આપણે આગળના ફ્રેઝલ વર્બનો અભ્યાસ કરીએ. હવે આગળનું ફ્રેઝલ વર્બ છે કીપ ઓફ. કીપ ઓફ એનો મિનિંગ શું થાય? દૂર રહેવું અથવા તો દૂર રાખવું. જો સામાન્ય અર્થ હોય તો કીપનો અર્થ શું થશે? કીપ એટલે રાખવું, અને OFF ઓફ એટલે શું થાય? બંધ. કે હવે તમને ખ્યાલ છે. તો કીપ એટલે રાખવું થાય, ઓફ એટલે બંધ થાય. પણ એ બંને શબ્દો જ્યારે જોડાઈને ફ્રેઝલ વર્બ બને છે કીપ ઓફ, ત્યારે એનો અર્થ છે એ બદલાઈ જાય છે. એનો અર્થ શું બનશે? દૂર રહેવું અથવા તો દૂર રાખવું. તો હવે આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. કીપ ઓફ ધ સબ્જેક્ટ ઓફ પોલિટિક્સ. પોલિટિક્સ એટલે રાજકારણ, સબ્જેક્ટ એટલે વિષયને, કીપ ઓફ એટલે દૂર રહેવું. હવે આપણું સેન્ટેન્સ તમે જોઈ શકો છો કે સેન્ટેન્સની શરૂઆત છે કીપ ક્રિયાપદથી થઈ છે. હવે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય એ સેન્ટેન્સને કેવા પ્રકારનું સેન્ટેન્સ કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય એને કેવા પ્રકારનું સેન્ટેન્સ કહેવાય? તો તમે આગળ અભ્યાસ કરી ગયા છો સેન્ટેન્સના પ્રકાર. સેન્ટેન્સના કેટલા પ્રકાર છે? તો કે 4 પ્રકાર છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય, અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા 4 પ્રકારના ક્વેશ્ચનના પ્રકાર છે. એમાં તમને ખબર છે ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં ચિહ્ન તરીકે પૂર્ણવિરામ આવે છે, એક્સક્લેમેટરીમાં ઉદ્ગાર ચિહ્ન, ઇન્ટેરોગેટિવમાં પ્રશ્ન ચિહ્ન. અને ઇમ્પેરેટિવ અને ડિક્લેરેટિવ બંને સેન્ટેન્સ એવા છે કે જેના વાક્યના અંતે ફૂલ સ્ટોપ મુકાય છે. પરંતુ ડિક્લેરેટિવ સેન્ટેન્સ કે જેમાં વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય, જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કે જેમાં વાક્યની શરૂઆત શેનાથી થઈ હશે? ક્રિયાપદથી થઈ હશે. તો ક્રિયાપદથી જે સેન્ટેન્સ શરૂ થયું હોય એવા સેન્ટેન્સને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણું છે એક કીપ ઓફ ફ્રેઝલ વર્બનું એક્ઝામ્પલ છે કીપ ઓફ એટલે કે દૂર રાખવું અથવા તો રહેવું. શેનાથી? તો કે ધ સબ્જેક્ટ ઓફ પોલિટિક્સ કે રાજકારણના વિષયથી દૂર રહેવું. તો અહીંયા આપણને આજ્ઞા કરી છે. શું કર્યું છે? અહીંયા આપણને કંઈક સજેશન કર્યું છે, સૂચન કરેલું છે. તો આપણે હવે ટ્રાન્સલેશન લખીએ કે રાજકારણના વિષયથી પોલિટિક્સ એટલે રાજકારણ થાય ને સબ્જેક્ટ એટલે વિષય, જે તમને ખ્યાલ છે. રાજકારણના વિષયથી કીપ ઓફ એટલે કે દૂર રહેવું જોઈએ. હવે અહીંયા જોઈએ શબ્દનો મિનિંગ નથી આપ્યો, પણ આપણને કંઈક સૂચન કર્યું હોય તો સૂચન છે આપણે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એના અર્થમાં આપણે જોઈએ શબ્દ અહીંયા વાપરીએ છીએ કે કીપ ઓફ ધ સબ્જેક્ટ ઓફ પોલિટિક્સ કે રાજકારણના વિષયથી દૂર રહેવું જોઈએ. હવે એના પછી 62મું ફ્રેઝલ વર્બ પીક આઉટ. પીક આઉટ એટલે શું થાય? પસંદ કરવું. કેર ફોર એટલે પણ શું થાય? પસંદ કરવું. તો પીક આઉટ એટલે પસંદ કરવું. અને આગળ આપણે જોઈએ છીએ મેઇન વર્બ પીક એનું એ જ છે, પરંતુ એની સાથે જો પ્રેપોઝિશન અપ જોડાય પીક અપ, તો આપણે આગળ
ફ્રેઝલ વર્બનો અભ્યાસ કરી ગયા છે. પિકઅપનો અર્થ શું થતો હતો? ઉચકવું. પણ અહીંયા મેઇન ક્રિયાપદ પીક ઈનું ઈ છે, પણ એની સાથે આઉટ જ્યારે પ્રેપોઝિશન વપરાય છે ત્યારે પીક આઉટ ફ્રેઝલ વર્બનો મિનિંગ શું બને છે? પસંદ કરવું એવો અર્થ બને છે. અને મેઇન વર્બ ઈનું ઈ પીક અને એની સાથે અપ પ્રેપોઝિશન વપરાય છે એટલે પિકઅપ ફ્રેઝલ વર્બનો અર્થ શું બનશે? ઉચકવું. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. શી પિકડ આઉટ અ બ્લુ ડ્રેસ ફોર હર, કે તેણીએ ફોર હર એટલે તેના માટે બ્લુ ડ્રેસ એટલે કે ભૂરો ડ્રેસ અથવા તો વાદળી ડ્રેસ પિક આઉટ એટલે પસંદ કર્યો. શી એટલે કે તેણીએ, પિક આઉટ એટલે પસંદ કર્યો. અહીંયા પિકનું છે એ પાસ્ટ ટેન્સનું રૂપ ઈડી પ્રત્યયવાળું પાસ્ટ ટેન્સનું રૂપ વાપરેલું છે. ફોર હર એટલે તેણીના માટે, બ્લુ ડ્રેસ એટલે કે ભૂરો ડ્રેસ, પિક આઉટ એટલે કે પસંદ કર્યો. હવે આપણે પસંદ કર્યો એવો શબ્દ વાપરશું કારણ કે પિક શબ્દ છે એ પાસ્ટ ટેન્સમાં દર્શાવેલું છે. તેણીએ તેણીના માટે ભૂરો ડ્રેસ પસંદ કર્યો. અહીંયા ભૂરોની બદલે તમે વાદળી એવો રંગ ઉપયોગ કરો તો પણ ચાલશે. હવે આપણે ટ્રેસરનું ફ્રેઝલ વર્બ સમજીએ. તો ટ્રેસરનું ફ્રેઝલ વર્બ આપણને શું કહે છે? તો કે સી ઓફ એટલે કે વિદાય કરવી. સી ઓફનો મિનિંગ શું થાય? વિદાય કરવી. હવે આપણે એના અલગ અલગ મિનિંગ જોઈ લઈએ. તો માત્ર સી એટલે શું થાય? જોવું થાય. અને હવે તમને ખ્યાલ છે ઓફનો મિનિંગ શું થશે? બંધ થાય. તો સી અને ઓફ એ બંને શબ્દ જ્યારે ફ્રેઝલ વર્બ તરીકે જોડે છે ત્યારે એનો અર્થ છે એ સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને અર્થ શું બને છે? વિદાય કરવી, કે કોઈ પણ વ્યક્તિની વિદાય આપવી. કે જ્યારે કોઈક વ્યક્તિ એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જ્યારે અલગ થતું હોય, વિદાય થતી હોય ત્યારે એવું દર્શાવવા માટે સી ઓફ ફ્રેઝલ વર્બ વપરાય છે. તો હવે આપણે એક્ઝામ્પલ સમજીએ. આઈ વેન્ટ ટુ ધ એરપોર્ટ, કે હું એરપોર્ટે ગઈ. શું કામ? તો કે ટુ સી ઓફ માય ફ્રેન્ડ્સ, કે મારા મિત્રને વિદાય કરવા માટે. તો આપણે પહેલાં ટ્રાન્સલેશન લખી નાખીએ. આઈ વેન્ટ ટુ ધ એરપોર્ટ, હું હવે એરપોર્ટે ગઈ વાક્ય છેલ્લે રાખી. શું કામ? તો કે ટુ સી ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રને ટુ સી ઓફ એટલે વિદાય આપવા માટે, વિદાય આપવા માટે. વેન્ટ ટુ ધ એરપોર્ટ એટલે એરપોર્ટ પર ગયો, એરપોર્ટ પર ગયો. હું મારા મિત્રને વિદાય આપવા માટે એરપોર્ટ પર ગયો. તો અહીંયા સી ઓફ શબ્દનો મિનિંગ શું થશે? વિદાય આપવી. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ જ ન હોય કે સી ઓફ એ ફ્રેઝલ વર્બમાં આવે છે, તો સામાન્ય રીતે જો આપણને ખ્યાલ ન હોય તો આપણે ભાષાંતર કેવી રીતે કરીએ છીએ? તો કે ટુ સીનો અર્થ આપણે જોવું એવો અર્થ લઈએ, ઓફનો અર્થ બંધના અર્થમાં લઈએ અને માય ફ્રેન્ડના અર્થમાં લઈએ તો આપણા વાક્યનું ટ્રાન્સલેશન છે એકદમ બદલાઈ જાય. પણ જો તમને યાદ હોય કે સી ઓફ ફ્રેઝલ વર્બ તરીકે વપરાય છે તો જ આપણે એનો અર્થ વિદાય કરવી અથવા વિદાય આપવી એવો અર્થ એનો કરીશું. પણ જો તમને ખ્યાલ જ ન હોય તો સ્વાભાવિક રીતે જ આપણે ટુ સી એટલે જોવું એવો અર્થ લઈએ. કેવી રીતે? તો કે આઈ વેન્ટ ટુ ધ એરપોર્ટ ટુ સી, હું એરપોર્ટે ગઈ. ટુ સી એટલે જોવા માટે. શું જોવા માટે? કે જે આગળ આપણને વર્ડ્સ આપ્યા છે એનું ક્રમશઃ ટ્રાન્સલેશન કરીએ. તો જો આપણને ખબર હોય કે આ બંને શબ્દો છે એ ફ્રેઝલ વર્બ તરીકે વપરાયેલા છે તો આપણને એનો અલગ અર્થ કયો થાય તે આપણે સમજશું. તો એના માટે જ વિદ્યાર્થી મિત્રો ફ્રેઝલ વર્બનો અભ્યાસ કરવો છે એ અત્યંત જરૂરી બને છે. તો હવે 64મું ફ્રેઝલ વર્બ સમજીએ. સર્ચ આઉટ. સર્ચ આઉટ એનો મિનિંગ શું થાય? શોધી લેવું. જો કે સર્ચનો અર્થ પણ શોધવું એમ જ થાય છે. સર્ચ એટલે શું થાય? શોધવું. સર્ચ એટલે શોધવું. તો હવે આપણે સેન્ટેન્સ જોઈએ કે અવર એમ એટલે અમારો ઉદ્દેશ્ય ઇઝ ટુ સર્ચ આઉટ ધ ટ્રુથ, કે સત્યને શોધવા માટેનો છે. કે કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરી રહી છે એ કાર્ય કરવાનો હેતુ શું હોય? તો એના લક્ષ્યને સિદ્ધ કરવાનો, એનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશને પહોંચી વળવાનો હેતુ હોય છે. તો અહીંયા પણ એવું જ આપણને કંઈક કીધું છે કે અવર એમ ઇઝ એટલે કે અમારો ઉદ્દેશ, અમારો ઉદ્દેશ ઇઝ ટુ સર્ચ આઉટ ધ ટ્રુથ. ધ ટ્રુથ એટલે સત્યને, સર્ચ આઉટ એટલે કે શોધવાનો. અમારો ઉદ્દેશ છે એ સત્યને શોધવાનો છે. અમારો ઉદ્દેશ સત્યને શોધવાનો ઉદ્દેશ છે. તો અવર એમ એટલે ઉદ્દેશ, ટ્રુથ એટલે સત્ય અને સર્ચ આઉટ એટલે શોધવું, કે અમારો ઉદ્દેશ છે એ સત્યને શોધવા માટેનો ઉદ્દેશ્ય
છે. તો હવે આપણે આગળના ફ્રેઝલ વર્ગનો અભ્યાસ કરીએ. ફ્રેઝલ વર્ગ નંબર 65 ટોક ઓવર. ટોક ઓવરનો મિનિંગ શું થાય? વિચાર વિમર્શ કરવો. શું થશે? વિચાર વિમર્શ કરવો કે એકબીજા સાથે આપણે વાતચીત કરવી. વિચાર વિમર્શ કરવો મતલબમાં ચર્ચા કરવી, એનો નજીકનો અર્થ બને છે. ટોક ઓવર એટલે કે વિચાર વિમર્શ કરવો અથવા તો ચર્ચા કરવી. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ધ કમિટી એટલે કે સમિતિ ટોકિંગ ઓવર અવર રિપોર્ટ, કે સમિતિ છે એ અમારા અહેવાલ અંગે વિચાર વિમર્શ કરી રહી છે. કમિટી એટલે કે સમિતિ. સમિતિ કોને કહેવાય? તો કે અમુક સભ્યોની જે મળેલી આખી ટુકડી છે, જૂથ છે, જેને આપણે કમિટી અથવા સમિતિ તરીકે ઓળખીએ છીએ. ટોકિંગ ઓવર એટલે કે વિચાર વિમર્શ કરવો, ચર્ચા કરવી, કે અમુક કોઈ પણ મુદ્દા ઉપર ટોપિક ઉપર ચર્ચા કરવી, જેને વિચાર વિમર્શ કરવો અથવા તો ચર્ચા કરવી કહેવાય છે. અહીંયા કોના ઉપર ચર્ચા કરી છે? તો કે અવર રિપોર્ટ એટલે કે અમારા અહેવાલ ઉપર, કે કોઈ પણ એવી કંઈક ઘટના બની હશે, ઘટનાનો અહેવાલ હશે, તો એના ઉપર અહીંયા ચર્ચા કરેલી છે. ધ કમિટી ઇઝ ટોકિંગ ઓવર અવર રિપોર્ટ, કે સમિતિ ઓવર રિપોર્ટ એટલે કે અમારા અહેવાલ ઉપર, અમારા અહેવાલ ઉપર ઇઝ ટોકિંગ ઓવર એટલે કે વિચાર વિમર્શ કરી રહી છે. વિચાર વિમર્શ કરી રહી છે. તો સમિતિ છે અહેવાલ ઉપર વિચાર વિમર્શ કરી રહી છે. તો વિચાર વિમર્શ કરવા માટે અહીંયા ટોકિંગ ઓવર શબ્દ વપરાયેલો છે. હવે આપણે આગળ જોઈએ 66મું ફ્રેઝલ વર્ગ કમ બેક. કમ એટલે આવવું, બેક એટલે પાછું. જો કે આનું શબ્દશઃ મિનિંગ છે પાછા આવવું. તો આવા મિનિંગ હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ તરત જ આવી જાય કે આનું ફ્રેઝલ વર્ગનું ટ્રાન્સલેશન શું થાય. તો કમ એટલે આવવું, બેક એટલે પાછા. તો આ તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ફ્રેઝલ વર્ગ છે. તો હવે આપણે જોઈએ આઈ લેફ્ટ વર્ક. આઈ લેફ્ટ વર્ક એટલે મેં કાર્ય છોડ્યું. અને કમ બેક હોમ એટલે અને ઘરે વહેલા આવ્યો. આઈ લેફ્ટ વર્ક કે મેં કાર્ય, લેફ્ટ એટલે છોડ્યું, એન્ડ એટલે અને, કેમ બેક હોમ અર્લી. કેમ અહીંયા પાસ્ટ ટેન્સનું રૂપ છે કમનું, અને ઘરે વહેલા આવ્યો. ઘરે વહેલા આવ્યો. તો આઈ લેફ્ટ વર્ક કે મેં કાર્ય છોડ્યું, એન્ડ કમ બેક અર્લી કે ઘરે વહેલા આવ્યો. તો કાર્ય પૂરું કર્યું અને ઘરે વહેલા આવ્યો એવું દર્શાવવા માટે, પાછા આવવા માટે કમ બેક શબ્દ અહીંયા વપરાયેલો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો હવે પછીના 67માં ફ્રેઝલ વર્ગથી આપણે પછી અભ્યાસ કરીશું. પહેલાં આપણે આજના વિડીયોમાં જેટલા ફ્રેઝલ વર્ગ ભણ્યા છીએ એનો ફરી એકવાર રિવિઝન કરી લઈએ. તો કે 59મું ફ્રેઝલ વર્ગ કેરી ઓન. કેરી ઓન એટલે શું થશે? આગળ વધવું. એના પછી કેર ફોર, તો કે એનો મિનિંગ પરવાહ કરવી, પસંદ કરવું, યોગ્ય લાગવું. કીપ ઓફ, તો કે એનો અર્થ શું થાય? દૂર રહેવું અથવા તો રાખવું. પીક આઉટ એટલે પસંદ કરવું. અને એ મેઇન વર્ક પણ પ્રેપોઝિશન બદલાય એટલે પિકઅપ ફ્રેઝલ વર્ગ બને છે. અને પિકઅપ ફ્રેઝલ વર્ગનું ટ્રાન્સલેશન શું થશે? ઉચકવું. પછી સી ઓફ. સી ઓફ તો એનો મિનિંગ શું થાય? વિદાય કરવી. પછી સર્ચ આઉટ, તો સર્ચ આઉટનો અર્થ શું થશે? શોધી લેવું. એના પછી 65મું ટોક ઓવર એટલે કે વિચાર વિમર્શ કરવો, ચર્ચા કરવી. કમ બેક જેનું શબ્દશઃ ભાષાંતર છે. કમ એટલે આવવું, બેક એટલે પાછા આવવું. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે 67ના ફ્રેઝલ વર્ગથી આપણે ક્રમશઃ આગળ અભ્યાસ કરીશું.